નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારી અનોખી મુલાકાત યુટ્યુબ ચેનલમાં. અમે તમને લઈ જઈએ છીએ અનેક પૌરાણિક ભાતીગળ અને સાંસ્કૃતિક જગ્યાઓ, સંસ્થાઓ અને મંદિરો અને મેળાઓમાં. તો આજે અમે તમને લઈને આવ્યા છીએ પાટણ જિલ્લાના હારીજ તાલુકાના અડિયા ગામે, જે ગામ નહીં પણ એક વિકસિત ગામ તરીકે પ્રસિદ્ધ છે. તો ત્યાં ભરાય છે શ્રાવણ મહિનાની અમાસના દિવસે એક સરસ મજાનો ભાતીગળ મેળો. તો મારી પાછળ તમે જોઈ રહ્યા છો, તો અમે તમને એ મેળામાં તમે લઈને આવ્યા છીએ અને તમને કરાવીએ મહાદેવજીના સુંદર દર્શન અને કરાવીએ આખો મેળાની ટૂર. તો બન્યા રહો અમારી સાથે આવી મેળાની સરસ મજાની મજા માણવા માટે. તો મિત્રો, આપણે આવી ગયા છે મેળામાં. અને મેળાની મજા તો એક એવી હોય છે કે કોઈ પણ સંજોગો હોય, પણ જ્યાં ભાતીગળ મેળો અને લોક મેળો હોય તો થાય. તો તમે પાછળ મારી પાછળ જોઈ શકો છો કે કેટલી જનમેદની ઉમટી. તો ચલો તમને આગળ બતાવીએ સરસ મજાના માહોલ. તમે જોઈ શકો છો કે જનમેદની ઉમટેલી છે અને સરસ મજાના નાના મોટા સ્ટોલ આવેલા છે. તમે જોઈ શકો છો આ બાજુ પાનના ગલ્લા, બંગડીઓ, બોરિયા અને જે સરસ મજાના કટલરીના સ્ટોલ ચાલુ થઈ ગયા છે. અને તમને બતાવી દઈએ હવે આગળ કેવા સરસ મજાના માહોલમાં આ લોકમેળાની મજા જ એવી હોય છે. જે મંદિરમાં જવાની રસ્તાની, પણ અમે ડાયરેક્ટ આવી ગયા મેળામાંથી. પણ આ જે શરૂઆત છે ને મંદિરના જવાની છે, તો આપણે તમને બતાવી દઈએ આખા મંદિરમાં જવાનો રસ્તો. અને ત્યાં પણ કેટલી ભીડ છે એ બી તમને બતાવી દઈએ. પછી અમને જોવા મળી સરસ મજાની ઘડિયાળ, અને ઘડિયાળોને ભાવ પણ સરસ મજાના હતા, પણ અમારે લેવા નથી એટલે વાંધો નહીં, અમે ખાલી જોઈને જ પછી આગળ હારી ગયા. આગળ જતા હતા ત્યારે અમને જોવા મળી જાય સરસ મજાના બાંસુરી અને પાવા, કે જે હવે આજકાલના મેળામાં જોવા નથી મળતા, પણ અત્યારે અમને અહીં જોવા મળી ગયા છે. મેળામાં આપણે જઈએ એટલે કોઈ મળે ના મળે, પણ એ કહેવાય ને કે ઘૂઘરો મળે, કેમ કે અનાદિથી જ્યારે મેળા ભરાય ને ત્યારે ઘૂઘરાનું પ્રખ્યાત છે. કહેવાય છે કે બંગડી લીધીને પાડાના ખૂટે, એવું આપણે ગુજરાતી ગીત છે. આ મેળામાં એવી સરસ મજાની પાડાના ના ખૂટે ને એવી બંગડીઓ મળે છે. મિત્રો, આપણે હવે મંદિરને જે કોટ બનાવેલો છે, કોટ જોડે પહોંચી ગયા છીએ. અને હવે તમને બતાવી દઈશું આખી મંદિરનો અંદરનો નજારો, કે કેવી પબ્લિક છે અને કેવી ભીડ છે. તો તમે આ જોઈ શકો છો સરસ મજાનો શેડ બનાવેલો છે, મંદિર છે. અને મંદિરની એક્ઝેક્ટ સામે આ કોટ જેવું બનાવેલો છે, ચબૂતરો, જે આપણે ટાવર કહેતા, ચબૂતરો 2 કહેવાય. તો એવું સરસ મજાનું બનાવેલું છે. તો તમને બતાવી દઈએ આખા મંદિરનો નજારો, અને તમે પબ્લિક પણ જોઈ શકો છો. તો મિત્રો, આ જે રસ્તો તમને બતાવી રહ્યા છે, રસ્તેથી અમે એન્ટ્રી લીધી હતી. અને આ બાજુ જે તમે જોઈ રહ્યા છો, આ બાજુ છે આખું મંદિર, અને મંદિરની બાજુ અમે જઈ રહ્યા છે. અને સરસ મજાની મેદની ઉમટેલી છે. તો તમે જોઈ શકો છો કે મેળાનો આ જ મજા વધારે હોય. તો મિત્રો, આપણે મેળામાંથી આખો મેળો પસાર કરી અને આવી ગયા છે મંદિરના ગેટે. તો મંદિરના ગેટથી અંદર જઈ મહાદેવજીના સરસ મજાની મૂર્તિના દર્શન કરીશું, અને પછી તમને બતાવીશું આખા મેળાનો જે બાકી રહી ગયેલો આખો માહોલ. તો તમે જોઈ શકો છો સરસ મજાનો મંદિરનો ગેટ છે, અને મંદિરના ગેટની સામે સરસ મજાની બધી જનમેદની ઉમટેલી છે.
છે કે કોઈ પણ લોકમેળો હોય તો લોકમેળો લોક થકી જ થતો હોય છે. તો તમે જોઈ શકો છો અમે આવી ગયા અડિયાના જે દુધેશ્વર મહાદેવ છે તો ત્યાં મંદિરે આવી ગયા. તો મંદિરના ઉપર ચડી અને અમે મેળાનું જોયું કે ભાઈ કેટલો મેળો ભરાણેલો છે. તો મંદિરના મેળાની વચ્ચોવચ્ચ જે કહેવાય આપણે ચબૂતરો છે તો ચબૂતરાથી અમે જોયું કે ઓહો આટલો બધો મોટો મેળો ભરાણેલો છે. તો તમે જોઈ શકો છો હજારોની સંખ્યામાં નહીં પણ લાખોની સંખ્યામાં અહીં પબ્લિક ઉમટી છે. અને કહેવા જઈએ તો ક્યાંય પગ મૂકવાનો પણ જગ્યા નથી, એટલી બધી પબ્લિક ઉમટી જ રહી છે. અને સવારથી આ મેળો એકદમ લોકમેળો જે ભરપૂર છે એ લોકો આવી ગયા છે. અને સરસ મજાના અવનવા સ્ટોલ, અવનવી વસ્તુઓ, કોઈ ખાણીપીણીની હોય, દાબેલી, પકોડી જેવી અવનવી વસ્તુઓથી આ મેળાનું જે હર્યુંભર્યું થઈ ગયું છે. અને નાના છોકરાઓ માટે રાઈડો, ચકડોળો અને હોડીઓ જેવી અનેક પ્રકારની રાઈડો છે. અને કહેવામાં આવે છે કે બધી જગ્યાએ મોસ્ટ ઓફ ઝઘડાને એવું થતા હોય છે, પણ આ એક એવો મેળો છે કે ક્યારે પણ એ ઝઘડા થતા નથી. તો મિત્રો દુધેશ્વર મહાદેવના જે દુધેશ્વર નામ પડ્યું અડિયામાં તો એ કઈ રીતે પડ્યું એ આપણે જાણીએ અડિયાજ ગામના એક રહીશ દ્વારા. તો સ્વાગત છે તમારું અમારી અનોખી મુલાકાત યુટ્યુબ ચેનલમાં. તો આ મહાદેવજીનો મેળો ભરાય છે અને દુધેશ્વર મહાદેવ કઈ રીતે નામ પડ્યું તો એમનો ઇતિહાસ અને થોડી માહિતી અમને જણાવો. આજથી 500 વર્ષ પહેલાં અહીંયા એક ગાય ચરતી હતી. એ ગાય રબારી અને સુથારની હતી, ચંદ્રુમણા ગામની. તો ગાય રોજ સાંજે એ એક વખડા નીચે ચરી જતી હતી અને પછી ગામમાં રોજ સુથાર એને ઉઘરણી કરતો હતો કે ભાઈ મારી ગાય કેમ દોવા દેતી નથી. તો ચંદ્રુમણા ગામના વડીલો અહીંયા સ્થળ ઉપર મુલાકાત કરવા આવ્યા ત્યારે વખડામાં એક શિવલિંગ હતું. શિવલિંગ ખોદ્યું અને ત્યારે સાબિત થયું કે આ તો સ્વયંભૂ દુધેશ્વર મહાદેવ છે. અને આજથી 500 વર્ષ પહેલાં આ સ્વયંભૂ મહાદેવ અહીંયા પ્રગટ થયેલા હતા. બાજુમાં ગુરુ ગેડાગીરી મહારાજની અહીંયા જીવન સમાધિ પણ છે. એમના તપોબળથી અહીંયા લોહીની અને દૂધની ધારા પણ બંધ કરવામાં આવેલી હતી. અને સયાજીરાવ ગાયકવાડને પુત્ર ન થતાં એમને મહાદેવજીની બાધા રાખેલી અને આ સમગ્ર મથનો જીર્ણોદ્ધાર એ સયાજીરાવ ગાયકવાડે કરેલો હતો એમને પુત્ર આવવાથી. અને આ દુધેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ એ ફક્ત મંદિર નથી પણ એ એક સ્ટેટ હતું, એ એક મઠાધીશનું મંતવ્યપાણું પણ હતું. અને અહીંયા પુતિયાવાસણા, સુજનીપુર જેવા ગામની અહીંયા વિઘોટી પણ લેવામાં આવતી હતી. પણ જ્યારે પંચાયતી ધારો અસ્તિત્વમાં આવ્યો એટલે અહીંયા આ બધું કાર્ય ધીમે ધીમે અસ્ત થવા માંડ્યું. અને આ મેળો એ છેલ્લા 500 વર્ષની પરંપરા પ્રમાણે શ્રાવણ માસની અમાસ અને ભાદરવા માસની એકમ પ્રમાણે અહીંયા નિયમિત ભરાય છે. લગભગ 40,000થી 50,000 લોકો દરરોજના અહીંયા દર્શનાર્થ માટે આવે છે. અને દર અમાસે અહીંયા વિશેષ અન્નક્ષેત્ર પણ ચાલે છે, વિશાળ ગૌશાળા પણ છે અને પક્ષીઓ માટેનું ચણની પણ સુંદર વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ તરફથી કરવામાં આવે છે. તો મિત્રો તમે જોયું કે અહીં અડિયા ગામમાં જે દુધેશ્વર મહાદેવજીનું મંદિર છે ત્યાં સરસ મજાની સેવાકીય પ્રવૃત્તિ સાથે સાથે અંગ ક્ષેત્રની પણ સુવિધા છે. તો મિત્રો તમારો આભાર કે તમે આવી સરસ મજાની અમને માહિતી આપી. તો મિત્રો હવે ચાલો તમને લઈ જઈએ ફરીથી એકવાર મેળામાં.
મેળાની મજા જ કંઈક એવી અનેરી હતી કે જ્યાં ના રોકાવું હોય ત્યાં પણ રોકાવાનું મન થઈ જાય, કારણ કે એટલો અદ્ભુત નજારો હતો મેળાનો. સરસ મજાની ખાણીપીણી તથા જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ ત્યાં મળી રહેતી હતી. તો અમે આવ્યા હતા થોડું શૂટ કરવા માટે, પણ ઘણું બધું અમે શૂટ કરી નાખ્યું. તો આવા જ અનેક પ્રકારના મેળા હોય કે અથવા કોઈ જગ્યા હોય અથવા કોઈ સંસ્થા હોય કે એવી અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ ચાલતી હોય તો અમે ઉજાગર કરીશું. તો અમારો સંપર્ક કરજો, જેથી કરી તમારી આજુબાજુની કોઈ પણ જગ્યા હોય તો એને અમે ઉજાગર કરવામાં મદદ થઈ શકે. તો આવા જ મેળાઓ, જૂની અને પૌરાણિક સંસ્થાઓ અને જગ્યાઓ માટેની માહિતી માટે જોડાઈ રહો અમારી સાથે. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.